નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો આજ તારીખ થઈ 24/10/2025. નૂતન વર્ષના તહેવાર બાદ રાજ્ય સરકારે 18 મહિનાના બાકી ડીએડીએસ અંગે કરી મોટી સ્પષ્ટતા. તમે જાણો છો મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન સરકારશ્રી દ્વારા 18 મહિનાનું ડીએડીએસ રોકી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ હજુ સુધી કંઈ અપડેટ આપવામાં નથી આવી. તે બાબતે એક અપડેટ લઈને આવ્યું છું. તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ડીએ બાકી રકમ અપડેટમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારી અને પેન્શનો માટે 18 મહિનાનો ડીએ/ડીઆર મોંઘવારી રાહત બાકી રકમ અંગે લાંબા સમયથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે કે ચાલો નીચે આપેલા સમયે જાણીએ કે કર્મચારી તેમના 18 મહિનાનો બાકી ડીએડીએસ ક્યારે મળશે. તો મિત્રો, 2020થી લઈને 2021 સમયગાળા દરમિયાન, એટલે કોરોના સમયગાળા દરમિયાન હતો ત્યારે 18 મહિનાનો ડીએડીએસ ડીએડીઆર રોકી રાખવામાં આવ્યું હતું. સરકારશ્રીએ કીધું દેશની આર્થિક સ્થિતિ જોડતા કોરોના સમયગાળા દરમિયાન ડીએડીઆર 18 મહિનાનો ડીએડીએસ રોકી રાખવામાં આવ્યું. ત્યારબાદ હજુ સુધી મિત્રો 2025નો અંત આવી ગયો છે. છતાં પણ મિત્રો હજુ સુધી કંઈ અપડેટ આપવામાં આવી નથી. ક્યારે આપવામાં આવશે, કેવી રીતે આપવામાં આવશે. તો મિત્રો વધારે વાત કરીએ તો વિડીયો સુધી બને રહેજો મિત્રો. હાઈક ન્યૂઝમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન 18 મહિનાના જાન્યુઆરી 2020થી જૂન 2021 માટે કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે ડીએ મોંઘવારી ભથ્થું, ડીઆર મોંઘવારી રાહતના બાકી ચૂકવવા અંગે લાંબા સમયથી પ્રશ્નો ઊભા થયા છે. હવે કેન્દ્ર સરકાર જવાબ આપ્યો છે. તો મિત્રો, તમે જાણો છો તેમ ઘણા લાંબા સમય સુધી જે પેન્શનધારકો રાહ જોઈ રહ્યા હતા કે દિવાળીની આશા કે દિવાળીમાં 18 મહિનાના ડીએડીએસ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે, કોઈ અપડેટ આપવામાં આવે, ડીએના પૈસા ડીએડીઆર આપવામાં આવે. પરંતુ દિવાળી પૂર્ણ થઈ ગઈ છે મિત્રો, બેસતું વર્ષ પણ પૂર્ણ થઈ ગયું છે, નૂતન વર્ષ પણ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેના વિશે કંઈ અપડેટ આપવામાં નથી આવી. પરંતુ હવે કેન્દ્ર સરકાર જવાબ આપ્યો છે કે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું હતું કે કોવિડ-19 કે કારણે અર્થતંત્ર પર ભારે દબાણમાં ધ્યાનમાં રાખીને સરકારે તિજોરી પરનો બોજ ઘટાડવા માટે ડીએડીઆર વધારાના હપ્તા 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી અમલથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. એટલું તમે જાણો છો મિત્રો, 2020થી લઈને 2021 સુધી 18 મહિનાનો ડીએડીએસ રોકી રાખવામાં આવી. દેશની આર્થિક સ્થિતિ, અર્થતંત્ર જોડતા દબાણને ધ્યાનમાં રાખીને સરકાર તિજોરી પર બોજ ઘટાડવા માટે ડીએડીઆર રોકી રાખવામાં આવ્યું હતું. મંત્રીએ પણ સ્પષ્ટતા કરી કે દેશની આર્થિક સ્થિતિ હવે પહેલાં કરતાં ઘણી સારી છે. 2020-21 નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 9.2% હતી, પરંતુ 2025-26 બજેટમાં અંદાજમાં તે ઘટીને 4.4% થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે સરકારની નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તે હવે નાદારીને આરે નથી મિત્રો. તો મિત્રો, પહેલાં 2020થી 21માં 9.2% રાજકોષીય ખાધ હતી, હવે તે ઘટીને 4.4% થઈ ગઈ છે. તો હવે એનો અર્થ એ થાય છે કે દેશની આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે. હવે પેન્શનધારકોને સરકાર કર્મચારીનો 18 મહિનાના ડીએડીએસ આપી દેવું જોઈએ. ત્યારબાદ બસ રાહ જોવી પડશે અને જોવું પડશે. સરકારે હાલમાં 18 મહિનાનું ડીએડીઆર જાન્યુઆરી 2020થી જૂન 2021 ચૂકવવાનો ઇનકાર કર્યો છે. સરકારે કોવિડ-19ના આર્થિક પ્રભાવ અને કલ્યાણ કાર્યક્રમ પર નોંધપાત્ર ખર્ચના કારણે નાણાકીય સંસાધનો પર દબાણનો ઉલ્લેખ કર્યો છે. પરિણામે કર્મચારીઓની પેન્શનને બાકી ચૂકવણી માટે રાહ જોવી પડશે, કારણ કે હાલમાં ચૂકવણી શક્ય નથી. લાખો કર્મચારીઓને આશા રાખતા હતા કે કેન્દ્ર સરકાર કર્મચારીઓના પેન્શન બાકી ચૂકવવા અંગે નિરાશાજનક પ્રતિભાવ આવ્યો છે. લાખો લોકો લાંબા સમયથી એની અપેક્ષા રાખી રહ્યા હતા. સરકાર એવું કહ્યું નથી કે બાકી ચૂકવવામાં આવશે નહીં, પરંતુ તેને ચોક્કસ સમય મર્યાદા પણ આપી નથી. કર્મચારીઓ સંગઠન આ બાબતે સરકાર સાથે વધુ ચર્ચાની આશા રાખી રહ્યા છે. તો મિત્રો, આ તે આજે મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો.